નમસ્કાર. આઈપીએલમાં ધૂમ મચાવનાર, મહેસાણામાં જન્મ લેનાર અને સૌથી ફાસ્ટેસ્ટ સુપર 100નો રેકોર્ડ બનાવનાર ઉર્વિલ પટેલ કોણ? ભૂતકાળ શું કહે છે? માતાનું નામ શું છે? પિતાનું નામ શું છે? ક્રિકેટ ક્યાંથી શીખ્યા અને સાથે જ કેટલી અચીવમેન્ટ્સ અત્યાર સુધી કરી છે, બધાની વિગતે વાત આજના ચર્ચિત ચહેરામાં. એ પહેલા આપ ગુજરાત તકનો શો ચર્ચિત ચહેરો જોઈ રહ્યા છો. આપની સાથે હું જ્યોતિકા. સૌપ્રથમ વાત કરીએ ઉર્વિલ પટેલનો જન્મ ક્યાં થયો છે. ઉર્વિલ પટેલનો જન્મ મહેસાણાના એક ગામડામાં થયો છે અને એમનો જન્મ 17 ઓક્ટોબર 1998 ના રોજ થયો છે. એટલે 17 ઓક્ટોબર 1998 ના મહેસાણામાં તેમનો જન્મ થયો છે. એક મિડલ ક્લાસ ફેમિલીમાં જન્મ થયો અને ત્યારબાદ સ્કૂલિંગ કરી. એમના પિતાનું નામ મુકેશ પટેલ છે અને તેમની માતાનું નામ ગીતા પટેલ છે. મુકેશ પટેલ એક શિક્ષક છે, એક પીટી ટીચર છે અને સાથે જ એમની માતા પણ શિક્ષક જ છે. એમને સ્પોર્ટ્સમાં આવવાનું શીખવાડનાર અને સાથે જ એમની ઇન્સ્પિરેશન એમના પિતા છે. ઉર્વિલ પટેલ છે, એનો ભૂતકાળ શું કહે છે? એ પહેલેથી જ ક્રિકેટ રમે છે. એ એક એવો ઇન્ડિયન ક્રિકેટર છે જે સ્થાનિક ક્રિકેટ ગુજરાત માટે પણ રમે છે અને સાથે જ ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે આઈપીએલનો ખેલાડી છે. એ આમ જોવા જઈએ તો રાઈટ હેન્ડ બેટ્સમેન છે અને સાથે વિકેટ કીપિંગ પણ કરે છે. ડેબ્યુ બરોડામાં કરેલો છે અને સાથે જ 2017 અને 18માં T20 લીગ ઓફ on 7th January 2018 ઝોનલ T20 લીગ હતી, એમાં પણ એ રમ્યા છે. સાથે જ બરોડા 2017-18માં પણ એમણે ટ્રોફી લાવી છે. 2018-19માં ડોમેસ્ટિક સિઝન છે એમાં પણ રમ્યા છે અને સાથે જ એમણે ગુજરાત અગેન્સ્ટ તમિલનાડુ ઇન જાન્યુઆરી 2024 એમાં પણ એમને ડેબ્યુ આપ્યું છે. વાત કરી લઈએ કે એમની પાસે અચીવમેન્ટ્સ કયા છે. નવેમ્બર 2023માં હી સ્કોર્ડ હિઝ સેકન્ડ ફાસ્ટેસ્ટ સેન્ચુરી ઇન લીસ્ટ, એટલે કે એમને 2023માં ફાસ્ટેસ્ટ સેન્ચુરી છે એના લિસ્ટમાં એમનું નામ આવી ગયું હતું અને ત્યારબાદ સેકન્ડ ફાસ્ટેસ્ટ સેન્ચુરી હિસ્ટ્રી એને ત્યાંથી બનાવી હતી. આમ જોવા જઈએ તો એ પહેલાં ગુજરાત ટાઇટન્સ સાથે જોડાયેલા હતા, એમાંથી રમતા હતા અને એમાંથી રમ્યા અને 2 મિલિયનની જોવા જઈએ તો એમને પોઈન્ટર્સ હતા અને સાથે જ 2023માં એ ગુજરાત ટાઇટન્સ સાથે જોડાયેલા હતા. પરંતુ ત્યારબાદ 2025 છે એમાં એકવાર એમનું કોઈએ સિલેક્શન ન કર્યું, એ સોલ્ડ આઉટ ગયા અને ત્યારબાદ એમણે CSKની સાથે સાઇનઅપ કર્યું. CSKની સાથે 3 મિલિયનમાં સાઇનઅપ કર્યા બાદ સાથે જ એમને જોવા જઈએ તો એક પ્લેયર છે એના રિપ્લેસમેન્ટમાં એમને લાવવામાં આવ્યા હતા. એ પ્લેયર છે ઇન્જર્ડ હતો અને એના રિપ્લેસમેન્ટમાં ઉર્વિલ પટેલ છે એ રમી રહ્યા હતા. ઉર્વિલ પટેલ છે એ હાલ પણ CSKમાં રમી રહ્યા છે અને ઉર્વિલ પટેલ છે એને ગઈકાલે જ એક રેકોર્ડ બનાવી દીધો છે. સુપર 50 પણ એમને રમ્યા છે. 13 બોલમાં 50 રન એને માર્યા છે. બીજી વાત કરવામાં આવે તો 28 બોલમાં 100 રન એણે કર્યા છે. એ આઈપીએલના નથી પરંતુ આ જે રિજનલ ક્રિકેટ છે એમાં એમની પાસે આ 13 બોલમાં 50 રન હાફ સેન્ચુરી તો ગઈકાલે મારી છે અને સુપર 100 છે એ એમના રિજનલ ક્રિકેટમાં એમના અચીવમેન્ટ્સ છે એ જોવા જઈએ તો રેકોર્ડ બ્રેકર છે અને સૌથી સુપર 100
બનાવનાર વ્યક્તિ ઉર્વિલ પટેલ છે. ઉર્વિલ પટેલ છે એની સ્કૂલિંગ પતિ અને ત્યારબાદ એ જ જે પ્રીન્યોર છે એમાંથી એણે ક્રિકેટ ચાલુ કર્યું. વિકેટ કીપિંગ રાઇટ હેન્ડ બેટ્સમેન કરી રહ્યા હતા અને વિકેટ કીપિંગ પણ સાથે સાથે શીખી રહ્યા હતા. ગઈકાલે એમણે જે હાફ સેન્ચુરી કરી, 13 બોલમાં 50 રન માર્યા, ત્યારબાદ એને એમનું ક્રેડિટ છે એ એના પિતાને આપ્યું. એક ચિઠ્ઠી કાઢી અને ગ્રાઉન્ડ વચ્ચે કહ્યું કે આ મારા પિતાને જાય છે, એમના પિતા છે એ જ એમની ઇન્સ્પિરેશન છે, એટલે આગળ વધ્યા છે એનું કારણ પણ એ એના પિતાને જ માને છે. આ હતા ઉર્વિલ પટેલની કહાની, આ હતી ઉર્વિલ પટેલની કહાની. ઉર્વિલ પટેલનો ભૂતકાળ, ઉર્વિલ પટેલનું ફેમિલી બેકગ્રાઉન્ડ, ઉર્વિલ પટેલની અચીવમેન્ટ્સ. તમારું શું માનવું છે ઉર્વિલ પટેલ આ શાઇનિંગ સ્ટાર ગુજરાતનો ધીરે ધીરે ચમકી રહ્યો છે એને લઈને આપનો અભિપ્રાય શું છે? કોમેન્ટ ચોક્કસથી કરજો. ફરી મળીશું નવા ચર્ચિત ચહેરા સાથે નવા ચર્ચિત શોમાં. ધન્યવાદ.